જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. વાગી જાય 9 તો આપણે પછી બ્લોગ સ્ટાર્ટ કર્યું તો આપણે ચા બનાવી અને તૈયાર કરી લીધી. અંદર આપણા માટે નાસ્તો બની ગયો, ખીચડી. તો આપણે ખીચડી કટ લેવા માટે જવાનું હોય અને આપણો નાસ્તો કરવાનો હોય. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે તો આજે ઓટો મારી નાહીએ અને કટ લઈએ. પહેલાં જઈને ખેતરથી આપણો બ્લોગ જોતા રહેજો. કારીગર બનાવે છે ખીચડી. હા, ખીચડી બનાવી દીધી. એ થોડી પકડા છે ખીચડી, આપણે ખાવાની ભાઈ. હો, નાસ્તો કરવાનો. હું કીધું કારીગર? હો હો કારીગર, કેમ બોલતો હોય? કેમ ઢીલો પડ્યો? તો મિત્રો આ બાજુ આપણે ખીચડી બની છે નાસ્તા માટે. તો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો. તો તું નાસ્તો પકડાય બરાબર. તો મિત્રો જુઓ ખીચડી એકદમ મસ્ત. થોડું મરચું નાખજે એવું કીધું. અને ચા પીવી નહીં? તાર ચા કાઢીએ, કાઢીએ જ નથી લે. તો મિત્રો આપણા માટે નાસ્તો આવી ગયો અને આપણા નાસ્તો કરવાનો. તો તમને બતાવી દઉં કે નાસ્તો ડબ્બામાં પેક કરી અને આવી ગયો. તો જોઈ લો, આ બાજુ ડબ્બો પડ્યો. ડબ્બામાં જો વંગાળેલી ખીચડી આપણા માટે તૈયાર થઈ અને આવી ગઈ. તો વાત જ છોડી મળો. તો ખાવાની બહુ મજા આવશે. તો આપણે ખાઈએ પછી મળીએ. તો આપણા બ્લોગમાં બન્યા રહી. મિત્રો ભાત એકદમ મસ્ત બનાવ્યા હતા, પણ ભાતમાં એક લોચો થઈ ગયો હતો. એ આપણે જઈને પૂછી લઈએ કે આપણે શું તકલીફ હતી. તો આ બાજુ અમારા સોમલાલ બેઠા. સોમલાલ, ભાત ચા બનાવ્યા હતા કહો? વાત ઉતરી ગયા. અરે મેં એક ચમચી ભરીને ચેક કરે, મેં ચમ મ્યા કઈ તો બધા મેં નાહી દીધા. તો બધા ખબર ના પડે ક્યારે ના મંગા ખબર નથી. શેક નહીં કીધા તો માથે પડી ના તો કોમ આપણે કાલના જ ફીરતી પડે. આપણે ઘેર ભાત પડે ને એ હું લેતા હોઉં બરાબર, કંટ્રોલના મસ્ત એ આપણે બનાવીએ. અને આ બાજુ બીજા કારીગર જેવું રહ્યું ભાતમાં. એ કારીગર હા પૈસા ક્યારથી પૂછ્યા હતા ખાવા માટે થઈ ભાત, પણ ભાત ખાવાનો કોઈ મેળ આવ્યો નહીં. હવે બધું બગાડી દીધું. જો આ કારીગરને ખબર ના. આવો કારીગર કોને શીખવાડે તો મને એવું બધી રીતે રસોઈ હું રસોઈ બધું બગાડીને બેઠા. તો મિત્રો ખાવામાં કોઈ મેળ આવ્યો નહીં. અમારા ભાગનું કોઈ ખાવા મેળ આવ્યો નહીં. તો લોસા વાજી ગયા અને બધું મેં આ બાજુ ડીશમાં નાખી દીધું. તો હવે ગાયો ખાઈ જાય. તો જુઓ તમને બતાવી દઉં, આ બધું અમે નાખી દીધું. તો હવે ગાય ખાઈ જાય આવશે એટલે. પણ આપણે તો ખાવાનો કોઈ મેળ આવ્યો નહીં. પણ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મસ્ત આઈટમ બનાવીશું અને ખાવું. અને કાલતાડો દાળ બાટીનો પ્રોગ્રામ શનિવારે સજ. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી મિત્રો આપણે આ બાજુ સુનિલ ઘણા દિવસે આવ્યો હો. આમ તો દેખાતો નહોતો. દેખાતો હતો બ્લોગમાં કટ લઈ લો, પણ આજે દેખાણાય. આજે એને કટ લઈ લઈએ. આ તું જો જઈએ કે તો જોતા એટલે દેખાતો નહોતો. હા ચમ ઘરે શિવપુર જીયા? કેમ શિવપુર હું ફરવા જઈએ તો ખાલી એમને એમ ફરવા જઈએ તો ચમ બાધા સોડિયન કરે છોકરા. તો મિત્રો એવાના સોડિયોના બાધા હતી. તો બાબરી ઉતરાવાની સોડિયોની બાબરી ઉતરાઈ. આપણા છોકરાની હોય પણ એવાના માનતામાં સોડિયોની બાબરી હોય. સોડિયમ બાબરી હોય તમે? હા. અને શું થયું સાયકલના ભાઈ? શું થયું? રીંગ ભાજી દીધી આખી એમ કરાય એમ ને? ના બરાબર. તો એ લાવી સાયકલ નવી નહીં લાવી? તાણ પટી જાય ભાઈ એમ ને? જો આ બાજુ છે અમારો સંકેત અને આ બાજુ છે કિશુ. શું કહો કિશુ? ટિફિન હાલવા આવ્યો હતો? હા. અને આ બાજુ સંકેત. બોલો સંકેત, શું કહેવા કરો? ઘણા દાડે દેખાણા તમે દેખાતા નહીં. હમણાં ચો હતા? હે જોઈ હતો કે? હા એવું બાકી જ છે. પછી કોઈ ભાજી લઈ ગયું કમ્પ્લેટ. તો હા હું ભાજી તું ભાજી જોઈ તું દેખાતો ચમ નહીં. તો આપણે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. હા હા તો યાર જમવામાં રોટલી શાક. ના આ બાજુ બે બંકા બેઠા છું. આજ હા
હું આ હા ખાવાનું તો બીજા ખાઈને હા ક્યાં જઈને ખાવાનું શું શકે બીજું શાંતિ ને તારા હા એકદમ શાંતિ એવું ભાજોડે આવ્યો કે મારા નહીં આવું તું એકલો રમ હા રામ આ બાજુ આપણા જીગાભાઈ ફેરી મારે નિકુલભાઈ ફેરી મારીને આવતા રહ્યા છે અને આ બાજુ બે કારીગરો જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા બધું ગાંઠી તો આપણે આ બાજુ જો દેવડા છે પછી આપણે દેવડું ચેક કરવાનું છે કે દેવડા કેવો હશે બધો માલ આવી ગયો દેવડા એકદમ મને મસ્ત છે આના પછી ગાડી માલ ભરીને જાય એવી આમકા આવીને કઠેડો બનાવવાનો બાકી છે તો એ કહેતા કે થોડા આપણે ઘોડો ગોઠવવો પછી શીખર ઘોડો ચાણ ગોઠવી તો આપણને ખબર નહીં તો બધો માલ ગોઠવાઈ ગયો એ આ લઈ જાઓ ના કોણ લઈ જાય હે તમારું પટી ગયો તમારું પટી ગયું ને બસ ચાલ આ રોટલા ખાધા તો બીજા સરપંચ છે સાયકલ લઈને હેડે સરપંચ જા દો હા તું પકડો તો ક્યાં પકડો જાય ભોય હા જા દો આવ્યો બીજો સરપંચ ને ભાઈ આયા સાયકલ લઈને આવી જાય પટ્ટીમાં જા જલ્દી ચીડે ઉપડ્યા જા જલ્દી જા ફોલે નાના જોઈએ તો કશું પાછળ વાળા કોઈ નહીં જા ટેટસ જા પટ્ટી માર પેલા જાય જો સાયકલ ની ગાય કા અહીં નાઠા જો જાય સરપંચ તો સરપંચ પટ્ટી મારની આડે ચેડે બળપડાર કરતા ટચક મચક કરતા જોડો ટ્રાફિક થી ચમ હવે કા ટ્રાફિક જોમ થઈ ગયો આપણા સિદ્ધપુર હાઈવે પાટણ રોડ જાય બજારમાં તો આપણે હા ખબર નહીં છે એવું થયું ટ્રાફિક જોમ છે એવું થયું જ ખબર નહીં તો મિત્રો હવે કોક આવે સહી છે કોણ આવે તો આપણને ખબર નહીં પણ ટ્રાફિક જોમ છે ફૂલ પટ્ટે ટ્રાફિક થઈ ગયું પણ ઠેઠ સુધી પૂરે મોટો ટ્રાફિક જ છે ઠેઠ પડી ગયું હા ટ્રાફિક જોમ આ શું ટ્રાફિક કર્યું તમે યાર દેખો આગે કેવું હોય હા આપણે તો એ પ્રકારે ધોડીને આપણે આટલાનું વર રાખા આટલા કોક થાય આપણને ખબર હોય ભાઈ આપણે શું ખબર શું થયું કોક નેતાજી આવી કાલ આમાં સિંધુભાઈનો ફોર્મ ભરવાનું હોય ને આજ 11 વાગે એટલા ટ્રાફિક થયું આ બધું ટ્રાફિક કરાવવાળામાં સિંધુભાઈ ટ્રાફિક કરી દીધું ફૂલ જો હવે સ્કૂલના પાટીએ વાજાય 100 અને આપણે ફૂલ ચા બનાવી અને મિલ લીધી છે અને આ બાજુ આપણા મહેમાન જઈએ છીએ એટલે આવું નહીં ક્યારે જવું રોક રહેવું હતો એટલે કાલ જાજો અને આ બાજુ આવી જા તો આ બાજુ આવી ગયો ખેલાડી હા ભાઈ કોમેડી અમારે બહુ કરે પણ હમણાં બોલતો નહીં એટલે કોમેડી કરીએ કોમેડી કોઈ કરતો અમે કોમેડી વિડીયો બનાવે છે બંધ કર્યા તમે દિલીપની સલાહ નહીં હા દિલીપની સલાહ ભેળો હતા તમે એટલે ચમ બંધ કર્યું ચમ પડતી કરી ચમ પડતી કરી એ ના પાડે એમ એવું તો એવું કરશો તને હવે તમે વિચાર છે તો સારો પ્રોગ્રામ કરીએ તો કરીએ સારો પ્રોગ્રામ કરવો કરી નાખો તમે પ્રોગ્રામ તું ગાડી ભરવા આવ્યો તો એવું અને આ બાજુ કાળો હેડ્યો હો તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો આપણે પછી મળીએ અને હું કહું ઊભો તો કાલનો વાયદો આવીને જો મૂકે હું હદ ના આવું છે માહનો તો અરે આવડે પણ ના આવે તો હવે અત્યારે આ પૂરું કરતા જોડો આલી હેડો કા આવી જોડો તમે હા આવી જો વિડીયો ચકી જાય પછી કહેતા નહીં હા તો મિત્રો આપણે મળીએ તો આપણે આ બાજુ બંધ એટલે એ પેલી ખીચડી તો ગાયો ખાતી નહીં
ચમ આવું કરી હે હે चाय लेके आना ચાય લેકે હા આતા હું ચાય લેકે આતા ચાનો ટાઈમ થઈ ગયો તો હું ચાલીને આવું ફેરથી ચિંતા ના કરો તો આ બાજુ મોન્ટો આપણે આવી ગયો છે કે મોન્ટો આજનો શેનો પ્રોગ્રામ છે મમ દાખલો હે હે अभी बनावानो ચમ હોટલમાં होटल में खावानो બગડ ઓ કારીગર હમ તાકાત કરાઈએ તો મિત્રો આજે આખો તો એસા જેવું થયું આજે ખાવાનો કોઈ ભલીવાર આવે નહીં નહીં આવે ભલીવાર ભાઈ આખું મૂડ મરી ગયું પણ મૂડ આપણે કાલ નહીં મળવું કીધું કાલ ગમે તે થાય પણ કાલ આપણે દાળ બાટી બનાવવાની શું બધું આજે શું કીધું શું નહીં દેવાનું કાલ દાળ બાટી બનાવવાની જ છે તો આજે એવું હોય ને તો હું ઘેરથી ચાવલ લાવી દઉં ને ચાવલ આજે ચાવલ લાવી દઉં ચિંતા ના કર અને સવારે બનાવીએ દાળ અને બાટી તો મિત્રો આપણા બ્લોગના આપણે એલડી છીએ તો આપણે GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યારથી બધા મિત્રોને જય માતાજી જય બાબા